નમસ્તે સર, મારું નામ છે રાઠોડ કરિશ્માબેન જસવંતભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું કુંબર મુખ્ય પ્રાથમિક શાળામાંથી આ પ્રોજેક્ટ લઈને આવી છું. નમસ્તે સર, મારું નામ ડાંગી દીપિકાબેન રાજુભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું કંબોઈ મુખ્ય પ્રાથમિક શાળામાંથી આવી છું. આજે અમે વિભાગ 2માં પરિવહન અને પ્રત્યાયન કૃતિ લઈને આવ્યા છીએ. કૃતિનું નામ છે LDR આધારિત સ્ટ્રીટ લાઇટ, જેની સામગ્રી છે PVC પાઇપ, લાકડાની શીટ, LED, 9 વોલ્ટેજ બેટરી, LDR સેન્સર અને રજિસ્ટર અને વાયરો. જેનો હેતુ છે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આપમેળે ઉત્પન્ન થતી લાઇટ. આ પ્રોજેક્ટ આધારિત આપણે સ્ટ્રીટ લાઇટને ચાલુ અને બંધ કરવાની કામગીરીની જરૂર નથી. સિસ્ટમ પોતે જ શોધી કાઢે છે તે જરૂર છે કે નહીં. જ્યારે તમે આ સેન્સર ઉપર અંધારું કરો ત્યારે સ્ટ્રીટ લાઇટ આપોઆપ ચાલુ થઈ જાય છે અને જ્યારે દિવસનો સમય હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ આપોઆપ બંધ થઈ જાય છે. આ રજિસ્ટર છે. ઉદાહરણ તરીકે હાઈવે પર ગાડી જતી હોય ત્યારે તેને ધીમી પાડવા માટે બમ્પની જરૂર પડે છે. તેવી જ રીતે આ કરંટને ધીમો પાડવા માટે આ રજિસ્ટરની જરૂર પડે છે. LDRનું પૂરું નામ લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર એટલે કે પ્રકાશ આધારિત રજિસ્ટર. LDR એક મોટો ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેનો ઉપયોગ મોટાભાગે પ્રકાશમાં બદલાતા સેન્સર એટલે કે પ્રકાશ ઓછો થતાં તે સક્રિય થયેલ પ્રકાશ ઉત્પન્ન કરે છે. LDR કેડમિયમ સલ્ફાઇડનું બનેલું છે. જેના ફાયદા છે સૂર્યપ્રકાશની LDR સસ્તા છે અને ઘણા કદ અને આકારોમાં ઉપલબ્ધ છે. તેના કાર્ય માટે તેને ખૂબ જ નાની શક્તિ અને વોલ્ટેજની જરૂર છે. આ લાઇટ ગામડામાં જ નહીં પરંતુ શહેરી વિસ્તારમાં પણ ફાયદાકારક છે. આનો ઉપયોગ ઉદ્યોગ ગેમ્સ અને વિશાળ શોપિંગ મોલ્સની પાર્કિંગની જગ્યામાં લાઇટિંગ પ્રદાન કરવા માટે થાય છે. આ ઇકો ફ્રેન્ડલી અને ઉર્જા બચાવવાનો સૌથી સુરક્ષિત માર્ગ છે. આ સાથે ઉર્જાની બચત અને અગ્નિથી પ્રકાશિત દીવાનો નિકાલ ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે. સોલર પેનલ ખૂબ જ મોંઘી પડે છે. તેની સરખામણીમાં તે સસ્તી છે અને સરળતાથી પ્રાપ્ત છે. ગેરફાયદા લગભગ 10 અથવા સેંકડો મિલી સેકન્ડના પ્રતિભાવ સાથે અચોક્કસ છે, એટલે કે થોડોક પણ પ્રકાશ પડતા તે બંધ થઈ જાય છે.